તો હેલો ટુ ફેમિલી મિત્રો, કેમ છો બધા મજામાં? તો મિત્રો આજે આપણે સરસ મજાના ફરીથી એક મળી ગયા છે મસ્ત મજાના નવા વિડીયોની અંદર મિત્રો. ખાસ કરીને મિત્રો નીલુ ફાર્મિંગ ચેનલમાં આપણા બધા લોકોનું હાર્દિક સ્વાગત છે. નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો સારો લાગે તો મિત્રો વિડીયોને શેર કરવાનું રાખજો. ખાસ કરીને આપણા જેટલા ગુજરાતની અંદર આપણા જેટલા પશુપાલન ભાઈઓ છે એને આપણી માહિતી સરસ મજાની મળે અને નોલેજેબલ ઉપયોગી થાય એના મતલબ ત્યાં સરસ મજાનો વિડીયો લઈને મિત્રો આવેલા છે. એટલા માટે કન્ટિન્યુ આપણા વિડીયોની અંદર બની રહેજો. અને આજ મિત્રો આજનો જે ટોપિક છે આપણા પશુને મિત્રો, જ્યારે ઉનાળાની હવે ધીમે ધીમે સિઝન આવશે તો જેનાથી આપણા પશુને મિત્રો લૂ લાગવાની શક્યતા રહેતી હોય, પ્લસ એની પાચન શક્તિમાં નબળાઈ રહેતી હોય છે. આપણા ગાભણ પશુ હોય છે તો એની અંદર મિત્રો વારંવાર ઉઠલા મારવાની શક્યતા રહેતી હોય. તો હું જે મિત્રો તમને આજનો દેશી ઉપાય અને ઘરેલું ઉપાય એક આપું, જે તમારા પશુને મિત્રો દૂધ પણ જળવાઈ રહે, સાથે સાથે બધી રીતે એના ફાયદો રહે. તો શું વસ્તુ એને મિત્રો ખવડાવવાની છે અને કેવી રીતે એનો ઉપયોગ કરવાનો છે એ લગતા મિત્રો આજનો આપણે સરસ મજાનો વિડીયો લઈને આવેલા છે. એટલા માટે કન્ટિન્યુ આપણે વિડીયોની અંદર બની રહેવાનું છે. બીજી વસ્તુ એ, તમે તમારા પશુને જ્યારે મિત્રો ઉનાળાની અંદર શું શું વસ્તુ ખવડાવો છો કે જે આપણા પશુને એક તો તંદુરસ્ત રહે, પ્લસ દૂધમાં વ્યવસ્થિત સુધારો રહે અને જોરદાર મિત્રો ફાયદો રહે. તો પહેલો ચાલો મિત્રો આપણે જલ્દી કરી દઈશું સરસ મજાના વિડીયોની શરૂઆત. તો પહેલો મિત્રો છે તમારા મિત્રો છે ને આપણે મિનિમમ આપણે 500 જેટલા લીંબુ લઈ લેવાના હશે. હવે બધા કહે લીંબુનો મિત્રો કેવો ફાયદો છે, તો આપણા પશુને મિત્રો જો લીંબુ તમે ખવડાવો છો, લીંબુનો રસ કરીને ખવડાવો છો અથવા લીંબુ ખવડાવો છો તો કેવા એના ફાયદા છે મિત્રો તમને એનો ખાસ કહું. એક તો જે આપણે વિટામિન સી જે ઘટી જતું હોય છે આપણા પશુને, બીજા નંબરમાં એની બધી જ પ્રકારની જે પાચન શક્તિ, પોષણ છે પૂરેપૂરા આમ જેમ કે ઘણા લોકોની તકલીફ હોય, આપણા પશુને વિટામિન સીની ખામી રહી જતી હોય, એને ઘણી મિત્રો એની અંદર પશુની અંદર તકલીફ રહેતી હોય, તો એ એક મિત્રો વસ્તુ જે છે પશુની અંદર એનો સર્જે અને એને કેવી રીતે ઉપયોગ કરવાનો. બીજી વસ્તુ ખાસ એક મિત્રો નોંધ લઈ લેજો કે જો તમારે પશુને લીંબુ ખવડાવવાના હોય, એમાં ગાભણ પશુને મિત્રો ખવડાવવાનું હોય એ છે ગોળ સાથે છે અથવા મોરસની સાથે, બરાબર? તો કેવી રીતે ખવડાવવું તે અવશ્ય આપણા ડૉક્ટરની સલાહ સૂચન જરૂર લઈ લેવી, બરાબર? જેનાથી શું છે કે આપણા પશુને કોઈ જાતની સાઇડ ઇફેક્શન કદાચ થાય ન થાય, પણ મારા ખ્યાલ મુજબમાં લગભગ થતી નથી, પણ બને ત્યાં સુધી ટ્રાય કરવા જેવી છે. તો કોઈ પણ ગાભણ પશુ હોય મિત્રો, અને જો તમે ગોળની સાથે લીંબુનો રસ બનાવીને પાણીની સાથે શરબત કરીને તમે એને ખાંડની અંદર તમે રેગ્યુલરી 10-15 દિવસ સુધી ખવડાવો, જો પશુને દૂધ મારી જતું હોય છે, પશુનું વિકાસ પૂરો ન આવતો હોય, ગાભણ પશુ હોય એને મિત્રો જ્યારે આપણે એને બીજદાન કરાવ્યા બાદ પછી પશુ આપણું ઠંડુ પડવા માટે બીજદાનને આપણે સ્વભાવવા માટે આપણા પશુને આ કરવા જેવું છે. તો તમારે લીંબુ 500 લઈને એનો રસ કાઢીને અને મિનિમમ 500 જેટલો ગોળ લઈને આપણે એને સરસ મજાનું ઓગાળી નાખવાનું છે પાણીની અંદર, એને આપણે રાખવાનું છે. 1 લીટર પાણી લઈ લેવાનું, એની અંદર તમારે લીંબુનો રસ અને ગોળ એ વ્યવસ્થિત ઉમેરીને એને પાઈ દેવાનું. જે આપણે ગાભણ પશુ હોય ને ઉનાળાની અંદર ત્યારે પાઈ દેવાનું, બરાબર? પછી તમે એને ખાંડમાં પણ ખવડાવી શકો. ખાંડમાં એવી રીતે ખવડાવવાનું કે જ્યારે દોવાનું ટાણું હોય ને ત્યારે તમારા પશુને ખાંડમાં ખવડાવવાનું. બીજી વસ્તુ મોરસનું પાણી, તો તમારે મિત્રો 200 થી 250 ગ્રામ જેટલું મોરસ લઈ લેવાની, બરાબર? અને 500 ગ્રામ જેટલું આપણે લીંબુનો રસ કાઢી લેવાનો. લીંબુનો રસ કાઢીને પછી તમારે એને સરસ મજાનું થોડુંક લીટર, અડધો-પોણો લીટર પાણી લઈને તમારે એને અંદર સરખું વ્યવસ્થિત મિશ્રણ કરીને તમે ખાંડમાં અથવા ડાયરેક્ટ તમે નાળે કરીને જો તમે પાઈ શકો, તો જો કોઈ પણ પશુને વિટામિન સીની ખામી રહી જતી હોય, પ્લસ બીજી પોષણની ખામી રહી જતી હોય, ગાભણ પશુની અંદર વધારે તકલીફ થતી હોય ઉનાળામાં, તો આ નુસ્ખો ઉનાળામાં કરજો, બરાબર? શિયાળામાં ચોમાસામાં કરવો ઓછો, કારણ કે અમારા પશુને થોડી ઘણી તકલીફ થાય ને એટલા માટે. એટલે વિટામિન સી ઘટે નહીં અને લીંબુના ઘણા એવા મિત્રો ફાયદા છે. દૂધમાં પણ સરસ મજાનો સુધારો થાય. બીજા નંબરમાં આસળમાંથી જે આપણે મસ્ટાસિસ થવાની શક્યતા રહેતી હોય છે, ફોદા આવી જતા હોય છે, ગઠ્ઠા થઈ જતા હોય છે, તો એ પણ ઓછા થાય. બીજા નંબરમાં પાચન શક્તિમાં પણ સરસ મજાનો સુધારો થાય ઉનાળાની અંદર. એટલે તમારા પશુને જો ઉનાળાની સિઝનમાં આપણા ગાભણ પશુમાં થોડોક આ ઉપયોગ કરવો હોય તો અવશ્ય મિત્રો આપણે લીંબુને ટ્રાય કરજો, બરાબર? મસ્ટાસિસ પણ થશે નહીં, આસળ વ્યવસ્થિત તંદુરસ્ત રહેશે અને દૂધની અંદર આસળ 4 આસળની અંદર દૂધ વ્યવસ્થિત આવશે. એટલે જોરદાર મિત્રો ફાયદો છે, અવશ્ય ટ્રાય કરજો. અને બીજી વસ્તુ મિત્રો, બને ત્યાં સુધી વિડીયોને પૂરો જોવાનું રાખજો. જો તમે મિત્રો પૂરો વિડીયો નહીં જોવો તો આપણને માહિતી મળશે નહીં, અને નોલેજેબલ માહિતી છે, વિડીયો સારો લાગે તો અવશ્ય શેર કરવાનું રાખજો. ચાલો મળીશું આપણે હવે સરસ મજાના નવા વિડીયોની અંદર, નવા જોશોના જોનની સાથે. બધાને જય માતાજી, જય જવાન, જય કિસાન.